જીતુભાઈ, તમે આખા ગુજરાતીઓનો પરિવાર, નરેન્દ્રભાઈનો પરિવાર, ચોકીદાર, આ બધી જે હમણાં સોશિયલ મીડિયાની વાતો કરી, તમારા ઘરમાં, તમારા પરિવારમાં પણ તમારો દીકરો પેપરમાં ચોરી કરતા પકડાયો છે ને, મતદાર છે. મેં ગઈકાલે કહ્યું હતું. ગઈકાલે અમે નથી સાંભળ્યું, તમે કહ્યું હોય તો હું અત્યારે કહું ને આપને કહું ને. મારો સવાલ બીજું પૂરો થવા દો. હા બોલો. એટલે ગઈકાલે જે ચોરી કરતા પકડાયો તમારો દીકરો, એ મતદાર છે. તમે એવા દીકરાના મતની ભાજપ પાસે અપેક્ષા રાખો છો? મને એવું લાગે છે કે નિયમ અને કાયદો એ બધાને સરખો લાગુ પડતો છે ને જ્યાં સુધી મતની વાત કરો છો ત્યારે મતનો અધિકાર લોકશાહીમાં બધાને આપ્યો છે. ક્યાં આપો, કોણે આપો એમણે નક્કી કરવાનું છે વિવેકભાઈ. એટલે મને એવું લાગે છે કે જે કાયદો અને નિયમ એ સામાન્ય વિદ્યાર્થી એ નિયમનું ઉલ્લંઘન કરતો હોય એને લાગુ પડે, કે મારો દીકરો હોય તો એને પણ લાગુ પડે. મેં ગઈકાલે જેમણે પૂછ્યું એને કહ્યું છે ને આપના માધ્યમથી પણ કહું છું, મારો દીકરો હોય એટલે કોઈ વિશેષ ન થઈ જાય, એટલે એમને પણ લાગુ પડે. એટલે એમને જે લાગુ પડે. સવાલ એ નથી જીતુભાઈ, સવાલ એટલો છે કે ચોરી કરવા વાળા ચોર મતદારોના મતની અપેક્ષા તમે રાખો છો? મેં આપણે કહ્યું કે જે નિયમને કાયદો લોકશાહીમાં જ્યાં જ્યાં લાગુ પડતો હોય મારા દીકરાને પણ લાગુ પડશે. મારા પરિવારે આજે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી જ એક્ઝામ દેવા જવાનો નથી, પેપર આપી શકવાનો અધિકાર એમને હોય છે. કારણ કે પરીક્ષા સુધી સમિતિમાં જે તે વખતે નક્કી થતું હોય છે, પણ મારા પરિવારે નક્કી કર્યું છે કે એમણે ભૂલ કરી છે તો પરીક્ષા સુધી સમિતિ જે નક્કી કરે આજથી એ પેપર દેવા નથી જવાનું. મને એવું લાગે છે કે એમણે ભૂલ કરી છે, અને ભૂલ કરી હોય એમને નિયમ મુજબ સજા મળવી જોઈએ. મેં કહ્યું ને કે એમને જે નિયમ મુજબ સજા થતી હશે એ થવી જોઈએ. એમણે ભૂલ કરી છે એવું કહું છું. પછી આપ શું કહેવા માંગો છો એ કહો તો મારા દીકરા માટે એ પણ કહેવા તૈયાર છું. તમારા શબ્દો તમારા હું આપને કોઈ પણ વાત કરીશ તો એને કન્વર્ટ તમે તમારી રીતે કરો છો. એટલે હું વિશેષ એમાં કહેવા માંગતો નથી, કારણ કે હું એવું માનું છું કે એને નહીં મારા દીકરાએ નહીં જ કરવું જોઈએ. પણ તમે મારા દીકરાની જ વાત કરતા હોય ત્યારે જો હું એમાં સામેલ હોઉં તો મને એવું લાગે છે કે આ પ્રકારે બને જ નહીં. અમારી એકદમ પ્રામાણિકતા અમારા પરિવારની, દીકરો છે એમણે ભૂલ કરી છે, નિયમ મુજબ જે સજા થવાને પાત્ર હોય એની સ્થિતિ કરશે. પણ એમાં અમે ક્યાંય સામેલ હોઈએ તો આ પ્રકારની ઘટના બને નહીં એટલું આપના પણ ધ્યાનમાં હોવું જોઈએ. અમારી પ્રામાણિકતા એ છે કે જે કાંઈ નિયમ મુજબ થયું એ ઇન્સ્ટન્ટ સ્થળ ઉપર થયું છે. તમારું દબાણ નહોતું, તમારું કોઈ પણ પ્રકારનું પ્રેશર નહોતું, તો ગઈકાલે ભાવનગર યુનિવર્સિટીમાંથી સત્તાવાર પ્રમાણે આ સંદર્ભે કોઈ વાત કેમ કરવા? વિવેકભાઈ, તો આપણે એને પૂછવું જોઈએ, કારણ કે હું યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર રહ્યો છું, એટલે મને ખબર છે કે પેપર કોપી કેસ થાય ત્યારે ત્યાં કાર્યવાહી થતી હોય છે. એટલે જે કોપી કેસ થયા હોય એ રેકોર્ડ ઉપર હોય છે. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આપણી પાસે માહિતી હોય મને આપજો. આ પ્રકારની ગેરમાર્ગે તમારી પાસે આવે છે ના, હું ના પાડું છું ને. ત્યાં દબાવાય છે. કાલે યુનિવર્સિટીમાંથી કોઈ વિવેકભાઈ, આપણે જાણ માટે કે ક્યારે આ વસ્તુ દબાવી શકાય નહીં. આ વસ્તુ રેકોર્ડ ઉપર હોય છે, એની ત્યાં નોંધ થાય, એની કાર્યવાહી થાય, પેપર સીલ થાય. હું યુનિવર્સિટીનો સેટ મેમ્બર રહ્યો છું અને એ કાગળ ઉપર હોય છે. એ તો આપણા ઉપર છે, આપણે કેવી રીતે મૂલવવું છે આપણા ઉપર છે. મેં મારો જવાબ આપી દીધો છે.